નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વયં એજ્યુકેશનની અંદર. અને આજે આપણે અભ્યાસ કરવાના છે ચેપ્ટર નંબર 1, સંખ્યા શ્રેણી. અને સંખ્યા શ્રેણીમાં ખાસ કરીને આપણે પેજ નંબર 6, બરાબર, સીઈટી જે વિન બુક છે, બરાબર, અને એમની અંદર જે પેજ નંબર 6 છે, બરાબર, પેજ નંબર 6 ઉપર પહેલું જ એકમ છે સંખ્યા શ્રેણી. અને એમાં નિયમ 5 છે, બરાબર, પેજ નંબર 6 પર નિયમ 5, પ્રાકૃતિક સંખ્યાઓનો ઉમેરો. બરાબર, હવે પહેલા તો આપણે સમજી લઈએ કે પ્રાકૃતિક સંખ્યા એ શું છે. બરાબર, તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું? પ્રાકૃતિક સંખ્યા એટલે ગણતરીની સંખ્યા. જેમ કે એક, કોઈ પણ વસ્તુની આપણે શરૂઆત કરીએ, 1, 2, 3, 4, 5, અનંત સુધી. ક્યાં સુધી? અનંત સુધી. હવે વધારે ડિટેલમાં આપણે સમજીએ. એક પંખો છે, બરાબર, પંખાને 3 પાંખા છે. તો આપણે એમ ગણતરી કરીને કે 1, 2 અને 3. તો જો કોઈ પણ વસ્તુની આપણે ગણતરી કરીએ ને, ગણતરીની સંખ્યાઓ, જો બાકી જો ઘણી વખત કેવું થાય કે ઘણી રીતે આવી રીતે પણ ગણતરી કોઈએ કરી હોય તો પાંખાઓ છે એ 2 જ થાય ને, છે 3 પાંખા, પણ થાય કેટલા? તો કે 0, પછી 1 ને 2, તો 2 થાય ને. તો આવી રીતે ગણતરી આપણે કરી શકીએ, બરાબર. પણ ખાસ કરીને આ જે ગણતરીની જે સંખ્યાઓ છે ને, કોઈ પણ ગણતરી આપણે કરીએ ને, ગણતરીમાં જે 1, 2, 3 આવે ને, એને કેવી સંખ્યા કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યા કહેવાય. હવે પ્રાકૃતિક સંખ્યાની અંદર એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 5. તમારી બુકની અંદર પેજ નંબર 6 ઉપર ઉદાહરણ નંબર 5 આપેલું છે. ઉદાહરણ નંબર 5, બરાબર. ઉદાહરણ 5 શું કહે છે? તો કે 10, 11, 13, 16, 20 અને 25. 10, 11, 13, પછી 10, 11, 13, 16, 20 અને 25. તો આના પછી કઈ શ્રેણી? એક પેટર્ન છે, બરાબર. પેટર્નમાં આના પછી શું જવાબ આવશે? તો આપણે ખાસ કરીને જોવાનું છે કે અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓનો ઉમેરો કરીએ આપણે, બરાબર. કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓને તો 10 પછી આપણે કેટલાનો ઉમેરો કર્યો? તો કે 1નો ઉમેરો કર્યો, બરાબર. એટલે 1 આવ્યો. 1 પછી આપણે 2નો ઉમેરો કર્યો. 11, 12 ને 13, 2નો ઉમેરો કર્યો. 13 પછી આપણે 3નો ઉમેરો કર્યો. 16 પછી આપણે 4નો ઉમેરો કર્યો. 20 આવી ગયા પછી આપણે 5નો ઉમેરો કર્યો. હવે આપણે 25ની અંદર કેટલા ઉમેરવાના છે? તો કે 6 ઉમેરીશું. 25 ને 6 કેટલા થાય? તો કે 31. તો જવાબ કેટલો આવે? 31. આવી રીતે આનો જવાબ આવશે, બરાબર. આશા રાખું છું કે તમને સમજાતું હશે, બરાબર. લખી લ્યો. એના પછી આપણે આગળ જોવાનું છે પૂર્ણ સંખ્યાઓનો ઉમેરો, બરાબર. પૂર્ણ સંખ્યાઓ. તો આ હતું પ્રાકૃતિક સંખ્યાઓનો ઉમેરો. ચલો હવે આગળ વધીએ. નિયમ નંબર 6, પૂર્ણ સંખ્યાઓનો ઉમેરો. પેજ નંબર 6. નિયમ નંબર 6, નિયમ 6, પૂર્ણ સંખ્યાનો ઉમેરો. હવે પૂર્ણ સંખ્યા, પહેલા તો અભ્યાસ આપણે કરીએ પૂર્ણ સંખ્યા એટલે શું, બરાબર. કે પૂર્ણ સંખ્યા એટલે તો કે જે સંખ્યાની શરૂઆત છે ને 0 થી થતી હોય, જે સંખ્યાની શરૂઆત 0 થી થતી હોય તેને પૂર્ણ સંખ્યા કહેવાય. તો 0 થી થતી હોય તો તમને પૂછે, એક પ્રશ્ન એવો પૂછે, પૂર્ણ સંખ્યાની શરૂઆત છે શું? પૂર્ણ સંખ્યા 0 એ પૂર્ણ સંખ્યા છે? તો કે હા. કેમ કે 0, 1, 2, 3 થી છેક અનંત સુધીની જે સંખ્યાઓ છે ને, એને શું કહેવાય? તો કે પૂર્ણ સંખ્યાઓ કહેવાય, બરાબર. તો આવો પ્રશ્ન પૂછે, નીચેનામાંથી પૂર્ણ કઈ સંખ્યા છે? આવો MCQ બનાવી શકે. એક તમને પ્રશ્ન આવો પૂછે, નીચેનામાંથી પૂર્ણ સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યા કઈ છે?
નીચેનામાંથી પૂર્ણ સંખ્યા કઈ છે આવો પ્રશ્ન પૂછે. 1 A પછી B 10 C 0 કે D તમામ. તો જો 1 પણ પૂર્ણ સંખ્યા છે, 10 પણ પૂર્ણ સંખ્યા છે, 0 પણ પૂર્ણ સંખ્યા છે, એટલે 1 2 ને 3 3 ને 3 એટલે ડી જવાબ આવશે. તો આવી રીતે તમને શું કરી શકે તો કે બહેકાવે છે. પેપર સેટર હોય ને એ તમને બહેકાવી દે તો આપણને શું થઈ જાય કે ભાઈ જવાબ આવતો હશે, જવાબ કયો આવતો હશે, બરાબર. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત છે ને 0 થી થાય અને કોઈ પણ સંખ્યાની શરૂઆત 0 થી થતી હોય તો એ સંખ્યા છે ને એને પૂર્ણ સંખ્યા કહેવાય, અનંત સુધી હોય. હવે આપણે એની અંદર પૂર્ણ સંખ્યાઓનો ઉમેરો ઉદાહરણ નંબર 1 જોઈએ, બરાબર. ઉદાહરણ 5 પછી ઉદાહરણ નંબર 6 છે, બરાબર. પૂર્ણ સંખ્યાઓ, બરાબર, એક સિરીઝ એવી છે ઉદાહરણ 6, બરાબર. ઉદાહરણ નંબર 6 એક શ્રેણી આપેલી છે તમારી બુકની અંદર 6 6 7 9 12 ને 16. 6 6 7 9 12 ને 16. તો પછી ખાલી જગ્યામાં શું આવશે એમ પ્રશ્નાર્થ કરીને આપેલી હોય અને તમને ઓપ્શનમાં નીચે બધા આપેલા હોય A B C અને D. તો આપણે ચેક કરવાનું કે 6 અને 6 ની વચ્ચે શું તફાવત છે અથવા તો 0, બરાબર, કંઈ ઉમેરું નથી. 6 અને 7 વચ્ચે 1 ઉમેરો, 7 અને 9 વચ્ચે 2 ઉમેરો કર્યો, 9 અને 12 વચ્ચે 3 ઉમેરો કર્યો, 12 અને 16 વચ્ચે 4નો ઉમેરો કર્યો. એનો મતલબ એવો છે કે આ જે સિરીઝ છે ને આ 0 1 2 3 4 અને હવે આપણે ઉમેરો કરશું ને 5 ઉમેરો, 16 ને 5 તો 16 ને 4 20, બરાબર, અને 1 21 એટલે જવાબ 21 આવશે, બરાબર. આની અંદર જવાબ આવશે 21, બરાબર. તો આ હતું ઉદાહરણ નંબર 6. નિયમ 6 પૂર્ણ સંખ્યાઓનો ઉમેરો. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય. 0 થી પૂર્ણ સંખ્યા છે, તમને પૂછે કે 1 છે પૂર્ણ સંખ્યા છે તો કે હા, 0 છે પૂર્ણ સંખ્યા છે તો કે હા, બરાબર. પછી તમને આગળની એક સંખ્યા આવશે વિભાજ્ય અવિભાજ્ય, બરાબર, એટલે વિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો. હવે આવશે નિયમ નંબર 7 વિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો. નિયમ નંબર 7 વિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો. વિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો. હવે વિભાજ્ય અને અવિભાજ્ય આપણે બે સંખ્યાઓ જોઈ, બરાબર. અવારનવાર આપણે એ ચર્ચા કરીએ છીએ કે વિભાજ્ય કોને કહેવાય અને અવિભાજ્ય કોને કહેવાય. તો જે સંખ્યાને કેવી સંખ્યા તો કે એવી સંખ્યા કે જેને 2 કરતાં વધારે અવયવ હોય, બરાબર, એને કેવી કહેવાય તો કે વિભાજ્ય કહેવાય. અને અવિભાજ્ય કોને કહેવાય તો કે એવી સંખ્યા કે જેને માત્ર 2 જ અવયવ હોય. જેમ કે કોઈ પણ એવી સંખ્યા વિભાજ્ય એટલે શું તો કે જો 12 છે, 12 એ વિભાજ્ય છે. કઈ રીતે તો એના અવયવ પાડો ને 12 છે ને કોના ઘડિયામાં આવે તો કે 1 2 3 4 6 ને 12. કારણ કે 12 છે ને આ બધા એના ઘડિયામાં આવે એટલે એના 1 2 3 4 5 અને 6 અવયવ પડે, બરાબર. એટલે કેની અંદર આવશે તો કે વિભાજ્યની અંદર. તમે જોજો 13 11 છે, 13 છે, બરાબર, આવી બધી સંખ્યાઓ છે ને, જેમ કે 7 છે તો એ માત્ર એક એના જ ઘડિયામાં આવે. જો 11 છે તો એના અવયવ કેટલા પડે 1 અને 11 છે. પછી 7 છે તો એના અવયવ કેટલા પડે 1 અને 7, બરાબર. પછી જો 13 છે તો 13 ના અવયવ કેટલા પડે 1 અને 13. તો 1 થી 100 સુધીની અંદર ઘણી બધી એવી સંખ્યા છે કે જેના અવયવ છે એ માત્ર 2 જ છે. તો માત્ર 2 અવયવ હોય ને એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને 2 કરતાં વધારે અવયવ હોય ને ટૂંકમાં આને ભાગ પાડી શકાય, આને ભાગી શકાય. અને આ એવી સંખ્યા છે કે જેના ભાગ ન પાડી શકાય, જેને ભાગી શકાય નહીં, એટલે એનો અવિભાજ્ય કહેવાય, બરાબર. અને જેને ભાગી શકાય એને વિભાજ્ય કહેવાય. તો વિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો. હવે આપણે ઉદાહરણ આગળ જોઈએ, બરાબર, કે
ચારના અવયવ. હવે આપણે અવયવ પાડતા શીખીએ. અવયવ કઈ રીતે પડે? પહેલા તો અવયવ કે એવી સંખ્યા કે જેને કોઈ સંખ્યા વડે શું કરી શકાય, ભાગી શકાય, એને એ સંખ્યાના અવયવ કહેવાય. જેમ કે 4 છે 4, તો 4 છે ને એને કેને કોના કોના વડે ભાગી શકાય? તો કે 1 વડે ભાગી શકાય, બરાબર, 2 વડે ભાગી શકાય અને 4 વડે ભાગી શકાય. તો આ છે ને આ ત્રણેય એ 4ના અવયવ છે એમ કહેવાય. સમજાતું? પછી એના પછી 6ના અવયવ પાડો. તમને એમ કીધું તો 6ના અવયવમાં એક તો બધાયમાં આવે છે, કેમ કે 1ના ઘડિયામાં 6 એકા 6 તો આવશે. પછી 2ના ઘડિયામાં 6 આવે, હા 2 તેરી 6. પછી 3ના ઘડિયામાં આવે, 4ના ઘડિયામાં નહીં, 6ના ઘડિયામાં. તો આ 6ના અવયવો આપેલા, 6ના અવયવ છે આ બધા, છે ને 6ના અવયવો છે, બરાબર. તમને એમ પૂછે કે આનો ને આનો બેનો સંબંધ શું છે? તો કે આ 6ના અવયવો છે. અને અવયવ એટલે શું? તો કે એ સંખ્યા વડે આપેલી સંખ્યાને શું કરી શકાય? તો કે નિશેષ ભાગી શકાય, એને અવયવ કહેવામાં આવે છે, બરાબર. તો સમજાણું હશે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ. ખાસ કરીને આપણે 4ના અવયવ પાડ્યા, 6ના અવયવ પાડ્યા, એવા તો ઘણા બધા અવયવ તમે તમારી રીતે પાડી શકો. હવે આગળ વધીએ. ઉદાહરણ નંબર 7. હવે પ્રશ્ન એક પૂછેલો છે, ઉદાહરણ નંબર 7. ઉદાહરણ 7. તો જો 6, 10, 16, 24, 33, બરાબર. 6, 10, 16, 24, 33, બરાબર. અને હવે ખાલી જગ્યા. તો જો આની અંદર કેટલાનો ઉમેરો થયો છે તો એ જોવાનું છે. 6 પછી કેટલા નાખીએ? અથવા તો આમની અને આની વચ્ચે શું સંબંધ છે? આની અને આની વચ્ચે શું સંબંધ છે? બરાબર. એક બે જે સંખ્યા આપેલી હોય એમની વચ્ચેનો સંબંધ શું છે? કેટલા ઉમેર્યા છે? +2 ઉમેર્યા છે, +3 ઉમેર્યા છે, બરાબર. તો 6 અને 10ની વચ્ચે +4 ઉમેરીએ, બરાબર. 10 અને આની વચ્ચે +6 ઉમેરીએ. 16 અને આની વચ્ચે 16, તો કે 4 ને 4 8 +8. એટલે આમાં છે ને 6માં 4 ઉમેરીએ, +4 કરે એટલે 10 આવ્યા, એટલે કે 6 + 4 એટલે 10 આવ્યા, 10 + 6 એટલે 16 આવ્યા, 16 + 8 એટલે 24 આવ્યા. હવે 24 + કેટલા થશે? તો કે 10, બરાબર, 12. 24 + કેટલા કરીએ તો 33 આવે. તો 4 પ્લસ, પછી 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, તો 10 આવવા જોઈએ ને. 24 8, 24 અને 10 એટલે 34, 2 ને 1 3, 33માંથી 24 કાઢીએ, બરાબર. 3 ને 6 ને 3 9, 10, 13માંથી 4 કાઢીએ, 13, 3 ને 1 4, તો 9 વધ્યા અહીંયા. અને 3માંથી 2માંથી 2 9, 33 નહીં હોય અહીંયા આગળ કંઈક, 33 જ છે, બરાબર. પ્લસ, તો +8 +9, બરાબર, 4 ને 6. હા, હવે આની વચ્ચે શું આવશે? તો જો 6 + 4 10, 10 + 6 16, 16 + 8 24, 24 + 9, 24 + 9 કરી તો કેટલા આવે? 24 અને 9, 9, 10 11 12 13, 13, આ તો બરાબર જ છે, +9. તો હવે શું આવશે? તો જો 4 છે ને એ કેવી સંખ્યા છે? તો કે વિભાજ્ય સંખ્યા છે. પછી 5 છે ને અવિભાજ્ય સંખ્યા અહીંયા છે 5, પણ એ નથી આપેલી, બરાબર. 6 છે એ વિભાજ્ય છે. પછી 7 છે ને અવિભાજ્ય છે, એટલે એ નથી, બરાબર. 8 છે વિભાજ્ય છે, 9 છે વિભાજ્ય છે. હવે 10 આવશે તો 33માં 10 ઉમેરશું, બરાબર. 33માં 10 ઉમેરશું એટલે કેટલા થાય? 3 ને 1 4, તો 43 આવશે. એટલે જવાબ આવશે 43, બરાબર. આ રીતના. તો ટૂંકમાં કહેવાનો મતલબ એવું છે કે વિભાજ્ય સંખ્યાઓ જો 4 છે વિભાજ્ય, એટલે 4 સંખ્યા ઉમેરી. 6 અને 10 લાવવા માટે 4 ઉમેરી. 10માં 16 લાવવા માટે થઈને 6 સંખ્યા ઉમેરી. પછી 16માં 24 લાવવા માટે થઈને +8 ઉમેરી. 24માં 33 લાવવા માટે થઈને +9 ઉમેરી. અને 33માં 43 લાવવા માટે થઈને +10 ઉમેરી. એટલે જવાબ અહીંયા આવશે +10, બરાબર. હવે આના પછી અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર. છેલ્લો એક મુદ્દો છે પેજ નંબર 6 ઉપર, અવિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો. એ આપણે ટોપિક જોવાનો છે. આશા રાખું છું કે તમને સમજાતું હશે. થોડીક મહેનત કરવી પડશે તમારે પણ, કારણ કે પ્રેક્ટિસ વગર છે એ બધું નકામું છે. તમને ગમે એટલા તમારા શિક્ષક છે એ ભણાવી દે, પણ જો તમે જાતે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને એ ટોપિક આવડવાનો નથી, બરાબર. ખાલી તૈયારી કરીએ એના જેવું થાય. પણ ખેર, ખાલી તૈયારી કરવી એના કરતાં બેટર છે કે આપણે તૈયારી જ ન કરીએ, બરાબર. એના કરતાં કંઈક કામ ધંધો કરવો સારો. એના પછી આગળ વધીએ. અવિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો, બરાબર. અવિભાજ્ય સંખ્યા નિયમ 8. નિયમ 8, અવિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો.
અવિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો, બરાબર. તો અવિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો જોતા પહેલા આપણે અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ. તો 2 છે ને, 2 તમને પ્રશ્ન પૂછે છે કે 2 છે કેવી સંખ્યા છે? તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. આવો પ્રશ્ન પૂછાય છે, બરાબર. એટલે આ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. સૌથી નાની છે ને અવિભાજ્ય સંખ્યા 2 છે. હવે પહેલા તો અવિભાજ્ય સંખ્યાઓનો ખ્યાલ મેળવીએ, બરાબર. અવિભાજ્ય સંખ્યા આના પહેલા આપણે જોઈ લીધું, ફરી જોઈ લઈએ અવિભાજ્ય સંખ્યા એટલે શું, બરાબર. તો અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને માત્ર 2 જ અવયવો હોય, બરાબર, તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. અવિભાજ્ય કહેવાય, બરાબર, જેને માત્ર 2 જ અવયવો હોય. હવે જેમ કે કેવા, તો કે જો 5 છે તો 1 અને 5, બરાબર, એ કોઈના ઘડિયામાં આવે નહીં. 7 છે તો 1 અને 7 છે. પછી 6, 7, 13 છે, 17 છે, બરાબર, પછી 19 છે. તો એવી સંખ્યા છે 1 અને 13, માત્ર 2 જ અવયવો હોય. એ સંખ્યા એ સંખ્યા અને એક સંખ્યા, બરાબર. એટલે એમ કરી અને 2 માત્ર અવયવો થાય. હવે અવિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો. તો અવિભાજ્ય સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? તો કે 2 ની 2. પછી અવિભાજ્ય સંખ્યાઓ બીજી કઈ? તો કે 3 છે, અવિભાજ્ય છે. પછી 4 છે ને, એ નથી. 4 છે ને વિભાજ્ય છે, કેમ કે 2 દુ 4 કોઈના ઘડિયામાં આવે છે. પછી 5 છે, તો કે હા 5 છે ને અવિભાજ્ય છે, કેમ કે એ કોઈના ઘડિયામાં આવે નહીં. 6 પછી વિભાજ્ય છે, કેમ કે 3 દુ 6, 2 તેરી 6, બરાબર. પછી 7 છે તો કે અવિભાજ્ય છે, બરાબર. એટલે જો 2, 3, 5, 7, પછી 2, 3, 5, 7, પછી 11, બરાબર, 13, 17, 19. આમ તમે કરતા જાઓ ને તો ઘણી બધી સંખ્યાઓ આવે અવિભાજ્ય કે જેના ભાગ પડતા નથી. સૌથી નાની અવિભાજ્ય 2. પછી 3 છે ને એ કોઈના ઘડિયામાં નથી આવતી. 5 છે એ કોઈના ઘડિયામાં નહીં. 11, 13, 17, 19, બરાબર. બીજા તો 23, કેટલી એવી સંખ્યા છે કે જેને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે, બરાબર. તો આ હતી અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય સંખ્યાનું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 8 તમારા પેજ નંબર 7 ઉપર છે, બરાબર. હવે સામેના પેજ ઉપર તમારે જોવાનું છે. ઉદાહરણ નંબર 8, બરાબર. ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 8 ઉપર તમે જોઈ શકો, બરાબર. સામેના પેજ નંબર 7 ઉપર છે. 8, 10, 13, 18, 25. 8, 10, 13, 18 ને 25 અને પછી ખાલી જગ્યા આપેલી છે કે તમારે આના પછી જવાબ લાવવો હોય તો શું આવશે, બરાબર. તો હવે જોઈએ કે ભાઈ 8 અને 10 વચ્ચે શું તફાવત છે, અથવા બેની વચ્ચે શું કેટલાનો ગેપ છે, કેટલી ખાલી જગ્યાઓ છે, અથવા 8માં કેટલા ઉમેરીશું? તો કે 2 ઉમેરીએ તો 10 આવે. 8 ને 2 10. 10માં કેટલા ઉમેરીશું? 3 આવે. 13માં કેટલા ઉમેરશો? 18. 13, 14, 15, 16, 17 ને 18, 5, બરાબર. તો જો અહીંયા એકી નહીં, અવિભાજ્ય સંખ્યાઓનો ક્રમ છે. જો 2, 3 આપણે અવિભાજ્ય સંખ્યાઓ કઈ લેતા? 2, 3, 5, 7, બરાબર, 11, આ બધી અવિભાજ્ય સંખ્યાઓ લેતા હતા ને. તો 5 પછી 18માં કેટલા નાખશું? 5 પછી 7. 18માં 7 નાખીશું તો 25 આવશે, બરાબર. હવે 25માં આપણે 11 નાખીશું ને, 25માં 11 તો જવાબ આવશે, કારણ કે 7 પછી 11 નાખવાના, બરાબર. 5 ને 1 6, 3 ને 6 એટલે 36 આવવો જોઈએ. અહીંયા જવાબ છે તમારી બુકમાં 36 જવાબ હશે, બરાબર. તો આ હતું. આપણે સૌ પ્રથમ તો બધી સંખ્યાઓ લીધી, એકી સંખ્યા, બેકી સંખ્યાનો ઉમેરો, બરાબર. સમ વિષમવાળી સંખ્યા, વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ, આની આગળની જે સંખ્યા હતી, બરાબર, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓ. તો કેટલી બધી સંખ્યાઓના ઉદાહરણો દ્વારા આપણે ઉદાહરણ 8 સુધી પહોંચ્યા, બરાબર. તમારું પેજ નંબર 5, 6 અને 7 સુધીનું કમ્પ્લીટ થયું, બરાબર. હવે તમારે એના પ્રેક્ટિસ પર છે. પ્રેક્ટિસ પર 1.1 છે, બરાબર. એના અમુક એવા દાખલા આપણે જોઈએ કે એની અંદર કયા કયા દાખલાઓ આવે છે, બરાબર. પ્રેક્ટિસ વર્ક 1.1, પેજ નંબર 7. સંખ્યા શ્રેણીનું એકમ છે. જોઈએ હવે પ્રેક્ટિસ વર્ક 1.1. પ્રેક્ટિસ વર્ક 1.1, બરાબર. હવે પહેલો જ દાખલો જોઈએ આપણે.
સૂચના શું છે તો કે નીચે આપેલા પ્રશ્નોના આંકડાઓને એક ચોક્કસ નિયમ અનુસાર અંક શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે. તેમાં એક અંક ખૂટે છે તે સ્થાને પ્રશ્નાર્થ મૂકેલ છે, જેથી આપેલ 4 વિકલ્પોમાંથી બંધ બેસતો અંક શોધો. જો પહેલું જ છે એની અંદર પ્રેક્ટિસ વર્કની અંદર પહેલો દાખલો છે, બરાબર. પહેલો જ પ્રશ્ન છે 1 3 5 7 9. 1 3 5 7 અને 9. અને આ 9 જે છે, બરાબર. હવે એના પછીની ખાલી જગ્યામાં શું આવશે? તમને ઓપ્શન આપેલા છે 10 13 11 કે 15. આમાં આપેલું છે 10 13 11 કે ડી 15. આશા રાખું છું કે તમને ક્લિયરલી દેખાતું હશે. હવે 1 3 5 7 અને 9 આના પછીનો જે પહેલો છે પ્રેક્ટિસ વર્કનો દાખલો, બરાબર. તો એમાં જોઈએ એક પછી કેટલા છે તો કે 3, બરાબર. 3 પછી કેટલા છે 5 7. તો હવે આ કેવી છે સંખ્યાઓ છે, બરાબર. તો આની અંદર હવે આવી જોઈએ 1 3 5 7 9 પછી કઈ જવાબ આવશે તો કે સી. કારણ કે 9 પછી એક કેવી સંખ્યાઓ છે? આ બધી કેવી સંખ્યાઓ છે તો કે 1 3 એકી સંખ્યાઓ. કેવી સંખ્યાઓ છે? એકી. 1 3 એકી સંખ્યા હોય. હવે એકી સંખ્યાનો ક્રમ શું હોય તો કે 1 3 5 7 9 પછી 11. તો એટલા માટે આપણે જવાબ આવશે સી આવશે, બરાબર. તમે તમારી બુકની અંદર જોઈ શકો, પહેલામાં જવાબ સી આવશે, કારણ કે એકી સંખ્યાનો ક્રમ છે. જો 1 3 5 7 9 અને પછી આવશે 11, બરાબર. જવાબ આવશે 11, એટલા માટે સી આવે. હવે પ્રેક્ટિસ વર્કનો બીજો દાખલો છે, બરાબર, કે 100 107 114 100 107 114 પછી છે 121 128 121 128 અને ખાલી જગ્યામાં જવાબ. હવે ઓપ્શનમાં છે તમને આપેલા છે 134 135 એ, 134 બી, 135 સી, સી 142 અને ડી 137. તો જુઓ આની અંદર 100માં કેટલા ઉમેર્યા તો કે 7. 7 ઉમેર્યા. હવે 7નો ઘડિયો છે. જો 107માં કેટલા ઉમેર્યા તો કે 7 ઉમેર્યા, એટલે 7 7 ઉમેર્યા, બરાબર. 100માં 7 ઉમેર્યા એટલે 107 થયા. હવે એમાં પાછા 7 ઉમેરો એટલે કેટલા થાય? 14 થાય. ફરી પાછા એમાં 7 ઉમેરો 121 થાય, બરાબર. એટલે 7નો ઘડિયો છે. જો અહીંયા કંઈ નહોતું, 7 1 7 0, પછી 7 1 7 7 2 14 7 13 21 7 4 28, એટલે આમાં પાછા ઉમેર્યા 7. હવે ફરી પાછા 128માં આપણે 7 ઉમેરવાના છે. જો 128માં આપણે 7 ઉમેરીએ ને તો 7 2 14 15 5 વધી 2 3 અને 1 ના 135. જવાબ આવશે આ, બરાબર. બી આવશે. એટલે તમારી બુકમાં જવાબ છે 135. કેમ કે આની અંદર પ્લસ 7 7નો તફાવત છે. જો 7 ઉમેર્યા 7 ઉમેર્યા, જો 100 પછી 7 ઉમેર્યા, પછી 7 ઉમેર્યા, ફરી વાર 7 ઉમેર્યા એટલે 121 128, એટલે જવાબ આવશે 135, બરાબર. એના પછી આગળ વધીએ ત્રીજો દાખલો, બરાબર. પ્રેક્ટિસ વર્ક 1.1માં ત્રીજો દાખલો છે 85 120 120, બરાબર, 150 175 અને 195. હવે ખાલી જગ્યા, બરાબર. હવે આ શ્રેણીની અંદર કેટલાનો તફાવત છે એ જોઈએ, બરાબર. તો 85માં કેટલા ઉમેરીએ તો 120 થાય. તો 5 90 10 100 100 ને 20 એટલે 20. 120ની અંદર કેટલા ઉમેર્યા? 5 30 30 ને 35 ઉમેર્યા, બરાબર, પ્લસ 35. જો 85ની અંદર પ્લસ 35 પહેલાં ઉમેરે, 5 ને 5 10ની શૂન્ય વધી 1 8 9 10 11 ને 12 એટલે 120 થયા. હવે જો 120ની અંદર ફરી પાછા કેટલા ઉમેર્યા તો 150, તો કે પ્લસ 30 ઉમેર્યા, બરાબર. જોજો અહીંયા અને અહીંયા જોવા જેવું છે, ખાસ કરીને જોવા જેવું છે તમારે અહીંયા અને અહીંયા, બરાબર. કેટલા ઉમેરવાના છે? 150માં ફરી પાછા આપણે કેટલા ઉમેર્યા તો 25, બરાબર. જો 150માં 20 ને પ્લસ 25, બરાબર. હવે જો અહીંયા તો જો 35 પછી 5 ઓછા કરીને ઉમેર્યા એટલે, બરાબર, આ જવાબ આવ્યો. ફરી પાછું 5 ઓછા કર્યા. હવે જો પ્લસ 20 ઉમેરવાનો તો 195 આવ્યા હશે. 175માં 20 ઉમેર્યા હશે, બરાબર, તો જ 195 આવ્યા હશે. હવે જો
+20 છે તો હવે એનાથી 5 ઓછા કરીને આમાં ઉમેરવાના. કેટલા? તો 15. જો 195માં 15 ઉમેરશું ને, 5 ઓછા કરીને 195માં 15 ઉમેરીને 10 સી ગયો 9 10 ને 11 210. બરાબર. તો જો ઓપ્શનમાં તમારે ઓપ્શન એક છે 210નો ઓપ્શન છે. બરાબર. એટલે જવાબ આવશે 210. બરાબર. ઓપ્શન મેં અહીંયા નથી લખ્યા, બુકની અંદર તમારા ઓપ્શન આપેલા જ છે. બરાબર. ઓપ્શનમાં છે 185, 200, 210 કે 175. આશા રાખું છું કે તમને 3 દાખલા છે કમ્પ્લીટ થયા હશે. બરાબર. ચલો એના પછી ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો જોઈએ. 40, 53, 68, 85. 40, 53, 68 અને 85. 68 અને 85. તો કંઈ નહીં કરવાનું, ઓપ્શનમાં આપેલા છે એ 103, બી 92, સી 104 અને ડી છે 94. 40 ને 53. 40માં કેટલા નાખીએ તો 53 થાય? તો 10 ને 13. બરાબર. તે 40 ને 53 વચ્ચે શું તફાવત છે? 40માં 13 નાખ્યા ને ત્યારે 53 થયા. હવે 53માં કેટલા ઉમેરશું તો 68 થશે. 40માં 53માં 7 ને 8. બરાબર. એટલે 7 14 ને 15. બરાબર. એટલે 15 ઉમેર્યા એટલે 68 થયા. હવે પાછા 68માં કેટલા ઉમેરીએ તો 85 થાય. તો 68 ને 2 70, 70 ને 10 એટલે 12, 12 ને 5 17 એટલે +17 થયા. બરાબર. તો જો 13, 15, 17, જો તમને કંઈ આંકડો મળે છે આમાં 13 ઉમેર્યા, એમાં 2 નાખીને પછી 15 ઉમેર્યા, 2 નાખીને 17 ઉમેર્યા, તો 85માં 17માં 2 નાખી 19 ઉમેરીએ તો જવાબ આવશે 9 ને 5 14, 1 8 9 ને 10 104 જવાબ આવે. બરાબર. આ જવાબ આવશે. આની અંદર ગણતરી કરવી જોશે. ગણતરી કર્યા વગર તમારો જે જવાબ આવશે ને, તમે એમને નક્કી કરી લેશો કે આ જ આવે, તો એ જવાબ તદ્દન તમારો ખોટો પડશે. બરાબર. કારણ કે જે આપણે તૈયારી કરીએ છીએ એ આખું ગુજરાત તૈયારી કરે છે અને લાખો લોકો તૈયારી કરે છે. બરાબર. કોઈ એક ગામના વ્યક્તિ નથી તૈયારી કરતા કે એક સ્કૂલના નથી વિદ્યાર્થીઓ તૈયારી કરતા. આ તૈયારી છે પૂરું ગુજરાત કરે છે. બરાબર. NMMS, CET, જ્ઞાન સાધના, રેસિડેન્શિયલ સ્કૂલોની અંદર જે એક્ઝામો લેવાય છે. બરાબર. અને એવી રીતે એનું એડમિશન થાય છે. તો કોઈ એક વ્યક્તિ કે થોડા 10-15 વ્યક્તિ નથી રહેતા, કોમ્પિટિશન થાય છે. લાખો અને કરોડો લોકો આની અંદર પરીક્ષા આપતા હોય છે અને એવા જ લોકો પરીક્ષાની અંદર સફળ થાય છે કે જેને પોતે તૈયારી કરી અને પછી એમણે માર્ક મેળવેલા હોય છે. બરાબર. તૈયારી કરી અને મેરિટ ક્રમની અંદર આવેલા હોય છે. ખાલી સાદી એવી તૈયારી અંદર પણ આ પરીક્ષાઓ પાસ ન થાય, એના માટે સતત વાંચન હોવું જોઈએ. બરાબર. ઘરે બેઠા બેઠા તમારા મિત્રો સાથે ચર્ચાઓ થવી જોઈએ. ફોન ઉપર હોય તો ફોન ઉપર, મોબાઈલ હોય તો CETના વિડીયોઝ જોવા. બરાબર. સતત વારંવાર રિવિઝન કરવું, ટ્યુશનમાં જવું. બરાબર. સ્કૂલે જાય તો એની ચર્ચા કરવી મિત્રો સાથે. ત્યારે આ પરીક્ષાઓ આપણે તૈયારીની અંદર પાસ થાય. બાકી તો ખાલી તૈયારી કરી એ થાય અને ફોર્મ ભરીએ એ થાય. બાકી આની અંદર પાસ થવાતું નથી. બરાબર. તમારી અંદર જો તાકાત હોય, તમારી અંદર જો શક્તિ પડી હોય તો એને બહાર લાવો અને મહેનત કરી અને આ જે બુકની અંદર આખી મહેનત ઉતારી દો. કારણ કે ગવર્મેન્ટ છે એ તમને આમાં સ્કોલરશિપ પણ આપશે, સાથે સાથે અવારનવાર ટૂર સાયન્સ સિટીની અંદર, બરાબર, અલગ અલગ ટુરિઝમ, ગુજરાત ટુરિઝમની અંદર અલગ અલગ તમને જગ્યાઓએ ફરવા માટે તમને ચાન્સ આપે છે. બાકીના જે દાખલા છે, બરાબર, 5થી લઈ અને 15 સુધીના તમારી પાસે જે દાખલા છે એ તમારે તમારી જાતે પ્રેક્ટિસમાં કરવાના. કારણ કે ઇઝી દાખલા છે. તમે થોડું ઘણું પણ માઇન્ડ આની અંદર લગાવશો, બરાબર, તમારું જે મગજ છે એ થોડુંક પણ લગાવશો એટલે તમને આના જવાબ છે એ આવી જશે. બરાબર. અત્યાર સુધી આપણે જે દાખલાઓ કર્યા છે, બરાબર. આ સિવાય 5થી લઈને 15 સુધીના દાખલાઓ છે તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે. નો આવડે એ દાખલો તમે કમેન્ટ પણ કરી શકો અને કંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને પણ કહી શકો.